નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા મા બાપ વિહોણી દીકરીઓનો વિનામૂલ્યે 5મો સમૂહ લગ્ન 12 એપ્રિલ 2026ના રવિવારના રોજ સાંજે 6 કલાકે સોનાપાડી પ્લોટ લક્ષ્મીપુરા રોડ ગોરવામાં યોજાવા જઈ રહ્યો છે। તે પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં સમૂહ લગ્નમાં જોડાવનાર દરેક દીકરીઓને પાનેતર તેમજ સમૂહ લગ્નની કીટનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે સમૂહ લગ્નના આયોજનની યુગલો તેમજ યુગલોના વડીલશ્રીઓને વિગતવાર માહિતી આપવામાં આવી। सुपुत्रा ग्राम संक्रा तालुको कालका दौलतपुरा तालुको कालोल जिल्लो वडोदरा तालुको जंबूसर जय माताजी, जय श्रीराम, जय श्री महाकाल सेना सेवा ट्रस्ट द्वारा माँ बाप विहोणी તેમજ આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તેવી દીકરીઓનો 5મો સમૂહ લગ્ન 12/4/2026ના રોજ રવિવારના દિવસે સાંજે 6 કલાકે સોનાપાટી પ્લોટ લક્ષ્મીપુરા રોડ ગોરવા ખાતે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે તેના અનુસંધાને આજે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના ભાઈઓ તેમજ વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ના હસ્તે દીકરીઓને પાનેતર તેમજ સમૂહ લગ્નની કીટનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે સમૂહ લગ્નની અંદર જોડાનાર દરેક યુગલોને ના વડીલોને સમૂહ લગ્ન વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું। જય માતા। આજે મહાકાલ સેના દ્વારા મહાકાલ સેનાની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે, અમારા પરમ મિત્ર અલ્પેશસિંહ દરબાર કોરોના કાળથી મારી સાથે છે અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ દર વર્ષે સમૂહ લગ્ન પણ કરતા હોય છે। બીજી પણ સેવાકીય પ્રવૃત્તિઓ એમની ખૂબ આખી ટીમ સાથે લઈને જે કંઈ કરી રહ્યા છે, એમાં પહેલાં તો હું એમને આ 5મા સમૂહ લગ્નની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું અને ભગવાન મહાકાલને પ્રાર્થના કરું છું, નવરાત્રિના પવિત્ર દિવસ હોય, આજે જે કંઈ કન્યાઓ આ સમૂહ લગ્નની અંદર જોડાણી છે, એ લોકોના આજે એમનો આ ચોળીનું વિતરણ કરવામાં આવ્યું। એ વિતરણની અંદર મને પણ એમને સામેલ કરો એ બદલ મહાકાલ સેનાનો હું હૃદયથી આભાર માનું છું અને મહાકાલ ભગવાન દાદાને પ્રાર્થના કરું છું કે આ ટીમને ખૂબ શક્તિ આપજો, હજી પણ વધારે સમૂહ લગ્ન કરે, બીજી જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે એ હજી વધારે કરે એવી ભગવાન મહાકાલને પ્રાર્થના કરું છું અને ફરીથી અલ્પેશસિંહ અને એમની આખી ટીમને આ સમૂહ લગ્નનું જે 5મું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજના, એ બદલ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।